હું છું અત્યારે ડિઝનીલેન્ડની અંદર. તમને પણ એવું લાગ્યું ને? પણ મિત્રો હું છું અત્યારે ગુજરાતના ડિઝનીલેન્ડની અંદર. હું છું અત્યારે હિંમતનગરના વોટર પાર્કની અંદર, જેનો જે ગેટ છે ને એ આબેહૂબ ડિઝનીલેન્ડની જેમ બનાવવામાં આવ્યો છે. તમે અહીંયા આવશો ને તો તમને પણ એવી ફીલ આવશે કે તમે ડિઝનીલેન્ડની અંદર. બહુ મજા પડી ગઈ. જો આ મિત્રો આર્ટિફિશિયલ અહીંયા ફાઉન્ટેન થઈ ગયો છે. એકદમ ઠંડુ પાણી છે, એકદમ ઠંડુ બરફ જેવું પાણી છે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધી ચેનલ. કેમ છો તમે બધા મિત્રો? હું છું અત્યારે હિંમતનગરની અંદર. મારી પાછળ તમને દેખાઈ રહ્યો છે ને એ વોટર પાર્ક છે, જે ગુજરાતનો મોટામાં મોટો વોટર પાર્ક છે. અને આની અંદર જે રાઇડ્સ છે ને બહુ જ સરસ છે અને ઇન્ટરનેશનલ રાઇડ્સ છે. અને બીજું કે જો તમારી જોડે કિડ્સ હશે ને તો બહુ જ મજા આવવાની છે, કારણ કે અહીંયા ગુજરાતની નહીં ઇન્ડિયાનું મોટામાં મોટું કિડ્સ ઝોન છે. તો બાળકો બહુ જ ખુશ થવાના છે. અને સાથે સાથે ફૂડ ઝોન છે, લોકર ફેસિલિટીઝ છે, કોસ્ચ્યુમ પણ છે અને 50થી વધારે એટ્રેક્શન છે. તો મિત્રો આજે બધું જ તમારી જોડે હું શેર કરવાનો છું. અને મારો આ વિડીયો આખો જોજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક ગ્રુપમાં મારો આ વિડીયો મોકલજો. અને જલ્દીથી આપણે અંદર જઈએ અને હું તમને બધું જ આજે એક્સપ્લોર કરવાનો છું. તો ચાલો મારી સાથે વોટર પાર્કની અંદર. ત્યાં આવ્યા પછી જો તમને પાર્કિંગ ફી હું અમને બતાવી દઉં. આ મારી પાછળ વિશાળ પાર્કિંગ દેખાઈ રહ્યું છે. તો પાર્કિંગની અંદર કેવું છે કે તમે જો બસ લઈને આવતા હોય ને તો 100 રૂપીસ છે, કાર લઈને આવતા હોય તો 50 રૂપિયા છે અને બાઇક લઈને આવતા હોય ને તો 20 રૂપીસ છે. તો આ પાર્કિંગ ચાર્જીસ છે. અને અંદર જઈને હવે આ અંદરની એન્ટ્રી ફી શું છે એ હું તમને બતાવું. મિત્રો મારી પાછળ તમને દેખાઈ રહ્યું છે ને આ ટિકિટ કાઉન્ટર છે. તો ટિકિટની વાત કરીએ ને તો ટિકિટ મંડે ટુ ફ્રાઈડે 899 છે અને સેટરડે ટુ સન્ડે 1099 છે. મિત્રો હું અત્યારે એન્ટ્રી અંદર વોટર પાર્કની અંદર લઈ લીધી છે અને વોટર પાર્કના જે ઓનર છે મોહિનભાઈ, એમની જોડે તમને અત્યારે ઇન્ટ્રોડ્યુસ કરાવી રહ્યો છું. તો આ મોહિનભાઈ છે અને થોડુંક મોહિનભાઈ જોડે આપણે ડિટેલ લઈ લઈએ કે આ વોટર પાર્કની અંદર શું ફેસિલિટીઝ છે, કેવી રાઇડ્સ છે અને ક્યારે ઓપન થયું હતું. તો મોહિનભાઈ તમે મારા પ્રેક્ષકોને કહો કે આ વોટર પાર્ક ક્યારે ઓપન થયો હતો અને શું શું અંદર ફેસિલિટીઝ છે. ઓકે, આપણો આ જે વોટર પાર્ક છે મહાશિવરાત્રિના પર્વથી સ્ટાર્ટ થયેલો છે 8 માર્ચ 2024 આપણો સ્ટાર્ટ. એટલે હમણાં રિસન્ટલી જ ઓપન થયો? હા, રિસેન્ટલી જ ઓપન થયેલો છે આપણો વોટર પાર્ક. આ ફર્સ્ટ યર છે વોટર પાર્ક. ઓકે, અને અહીંયા ફેસિલિટીઝમાં તો આપણે અહીંયા શું કહેવાય ચેન્જિંગ રૂમ છે, જે એકદમ લાર્જેસ્ટ ચેન્જિંગ રૂમ છે. અરાઉન્ડ 5000 to 6000 કેપેસિટી ધરાવતો. એટલે 5000 ક્રાઉડ હોય તો બી ચેન્જિંગ થઈ જશે આરામથી મેનેજ થઈ જાય. પ્લસ આપણે અહીંયા શું કહેવાય ફર્સ્ટ એડની સારી એવી સુવિધા છે. પ્લસ બેબી કેર રૂમ છે, એ બી એર કન્ડિશન છે. ઓકે, એસી છે? હા, એર કન્ડિશન છે. અને એ બી શું કહેવાય બેબીને ફિટ કરવા માટે આ છે. પ્લસ બેબીને રેસ્ટ કરવો હોય માતા પિતા કોઈ ટાઈમ લિમિટ નથી, આમાં ફૂલ ફ્રી ઓફ કોસ્ટ. પછી આપણે અહીંયા ઇન્ડિયા લાર્જેસ્ટ કિડ્સ ઝોન કહેવાય ને, ઇન્ડિયા લાર્જેસ્ટ એમ કોઈ જગ્યા ઉપર એવડો મોટો તમને જોવા નહીં મળે. એટલે કિડ્સને બહુ મજા આવવાની. હા, બહુ એકદમ ખૂબ મજા આવશે એમ કિડ્સ. ઓકે, અને એ સિવાય અહીંયા જે રાઇડ્સ છે કેટલી છે અને કેવી રીતે? આપણે
અહીંયા ટોટલ જે કહેવાય ને કે એડલ્ટ્સ માટેની રાઈડ એ ટોટલ 18 જેવી રાઈડ ઓકે, 18 રાઇડ્સ. હા, એમાં તમને શું કહેવાય અવનવી રાઇડ્સમાં પાયથોન રાઇડ્સ, પછી સ્લીપ એન્ડ ફ્લાય રાઇડ્સ, એ બહુ એકદમ યુનિક રાઇડ્સ અને એવી ઇન્ડિયામાં ક્યાંય જોવા નહીં મળે એમ તમને. ફર્સ્ટ ટાઈમ ન્યૂ છે એમાં 4-5 એવી નવી જ રાઇડ છે ઓકે, આપણે. ઓકે. હા, અને તમારો જે આ મેં વોટર પાર્ક જોયો બહારથી ફર્સ્ટ ઇમ્પ્રેશન મને તો એવું લાગે હું ડિઝનીલેન્ડમાં આવી. હા, બસ બસ. એટલે આ એક ગુજરાતનું ડિઝનીલેન્ડ છે. હા, ગુજરાતનું તમે ડિઝનીલેન્ડ કહી શકો એમ. ઓકે, ઓકે. તો મોહિનભાઈએ તો બધી ડિટેલ તમને આપી દીધી છે. હવે હું અત્યારે અંદર જઈને તમને બતાવું તો શું લોકર કઈ રીતે છે, કોસ્ચ્યુમ કઈ રીતે લેવાનું છે અને મેઇનલી રાઇડ્સ કેવી છે. તો મિત્રો મારા વિડીયોમાં બન્યા રહેજો અને મારો આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો તમને મારી પાછળ દેખાઈ રહ્યું છે ને એ કેશ કાઉન્ટર છે. હવે કેશ કાઉન્ટરની થોડીક ડિટેલ આપી દઉં તમને. કેશ કાઉન્ટરની અંદર કેવું છે, લોકરની ફેસિલિટીના પૈસા ભરવાના હોય છે અને કોસ્ચ્યુમના પૈસા ભરવાના હોય છે. તો લોકરના 150 રૂપિયા છે અને 150 રૂપિયા ડિપોઝિટ છે. એવી જ રીતે મેલ કોસ્ચ્યુમના 150 રૂપિયા છે અને 100 રૂપિયા ડિપોઝિટ છે અને લેડીઝ કોસ્ચ્યુમના પણ 150 રૂપિયા છે અને 100 રૂપિયા ડિપોઝિટ છે. અને આ જે ડિપોઝિટ મેં કીધી એ બધી જ ડિપોઝિટ તમને જતાના ટાઈમને તમને પરત કરવામાં આવશે. તો મિત્રો મેં કેશ કાઉન્ટરમાંથી મારા કોસ્ચ્યુમના જે સ્લીપ છે એ બી લઈ લીધી છે, ડિપોઝિટ બી આપી દીધી છે અને તમને આ રીતે એક બેન્ડ મળશે જે વન ટાઈપ ઓફ વોચ જેવો છે. તો આ તમને શું કામ લાગશે કે આ તમને લોકરમાં બી કામ લાગશે. ખાલી તમારે આમ ટચ જ કરવાનું છે તો લોકર તમારું ઓપન થઈ જશે. અને બીજું કે આ વોટર પાર્કની અંદર ફૂડ ઝોન છે કે તમારે કંઈ બી ડ્રિંક કરવું હોય તો આ જે વોચ છે ને એની અંદર તમારે પૈસા લોડ કરાવવા પડશે. તો એ ટાઈમે પછી કેવું છે કે તમારે પૈસા કેશમાં નહીં, ખાલી તમારે આ ખાલી ટચ કરવાનું રહે ને ઓટોમેટિક તમારા પૈસા કટ થઈ જશે. તો આ રીતે કાઉન્ટર છે. આ કાઉન્ટર ઉપર બી તમે પૈસા આમાં લોડ કરાવી શકો અને ફૂડ ઝોનની અંદર પણ તમે પૈસા વોચની અંદર લોડ કરાવી શકશો. તો અત્યારે હવે હું જઈ રહ્યો છું મારા કોસ્ચ્યુમ લેવા માટે અને કોસ્ચ્યુમ લઈ અને હું તમને આગળ ચેન્જિંગ રૂમ બતાવી દઉં અને પછી જલ્દીથી જવું છે નાહવા માટે. ચેન્જિંગ રૂમની અંદર આવી ચૂક્યો છું. આ એક ચેન્જિંગ રૂમ છે, વોશરૂમ પણ છે અહીંયા. તમને આ બહુ જ મોટું છે. એકી સામતા 5000 પર્સન પણ હશે ને તો ચેન્જિંગ માટે કોઈ તકલીફ નહીં પડે. અને મેં મારા લોકરમાં સામાન પણ મારો મૂકી દીધો છે. એકવાર હું તમને લોકર બતાવી દઉં કે કઈ રીતે ઓપન કરવાનું છે આના. મિત્રો આ રીતેના લોકર હોય છે અહીંયા. જો તમને લોકર દેખાઈ રહ્યા છે તો મારા લોકરનો નંબર આ વોચની ઉપર જ લખેલો હોય છે. તો મારો લોકર નંબર છે 1985. હું તમને શો કરું, આ મારું લોકર છે. તો એને આ રીતે ખાલી વોચ અહીંયા અડાડવાનું હોય છે. આ રીતે આમ અડાડવાનું એટલે ઓપન થઈ જાય છે આ રીતે. અને તમારો સામાન જે પણ હોય અંદર મૂકવાનો હોય તો ખાલી પછી તમારે ખાલી એકવાર આમ કરવાનું હોય એટલે આ લોકર ફિટ થઈ જાય. મિત્રો મેં મારા કોસ્ચ્યુમ ચેન્જ કરી લીધા છે અને જેવા વોટર પાર્કની અંદર આવીએ ને તો ફર્સ્ટ ઇમ્પ્રેશન બહુ જ સરસ લાગી મને. કારણ કે તમને પાછળ આ ડિઝનીલેન્ડનો ગેટ છે, આ સાઈડ લોકર છે અને આ બાજુ બધી રાઇડ્સ છે એડલ્ટ્સ માટેની ને પાછળ કિડ્સ ઝોન છે. તો બહુ જ મજા આવી રહી છે અને અત્યારે હવે હું શરૂઆત કરવાનો છું કિડ્સ ઝોનમાંથી. અને કિડ્સ ઝોનની એમાં શું છે, કેટલી રાઇડ્સ છે, અંદર કઈ રીતનું હોય છે એ બધું જ બતાવવાનો છું. અને એ પહેલાં હું તમને એક ફાઉન્ટેન બતાવી દઉં જે મિડલની અંદર છે, બહુ જ સરસ છે. તો એ તમને હું બતાવી દઉં. તમને મારી પાછળ આ 2 શોપ દેખાઈ રહી છે ને એમાંની એક શોપની અંદર કિડ્સ માટે બધી ટ્યુબ્સ મળે છે અને અલગ અલગ આ સ્વિમિંગ પુલમાં નાહવાની એમ્યુનિટીઝની વસ્તુ મળે છે. અને એક તમારી ઇમ્પોર્ટન્ટ માટે એક આ તમારા મોબાઈલના પ્રોટેક્શન માટે આવું કવર પણ મળે છે. આ કવરના 100 રૂપીસ છે. એમને મને એવું કીધું છે કે તમારો મોબાઈલ સ્વિમિંગ પુલની અંદર પણ જશે ને અને આમાં પેકિંગ થયેલું હશે ને તો મોબાઈલ ઇફેક્ટેડ નહીં થાય. એટલા માટે પછી મેં બી આ એક કવર લઈ લીધું છે. અને મારા કિડ્સ માટે આ રીતનું અમે ટ્યુબ પણ લઈ લીધી છે. એ 250ની ટ્યુબ છે. તો અને બાજુની જે શોપ છે ને ત્યાં તમને પોપકોર્ન મળશે, પોપકોર્ન ખાવા હોય છે. અને હવે અમે જઈ રહ્યા છે કિડ્સ ઝોનની અંદર. અત્યારે એન્ટર થઈ રહ્યો છું. એન્ટર થયાની સાથે જ આ એક પુલ જેવું આવે છે અને
તમને બતાવી દઉં કે નીચે આ એક નદી જેવું દેખાઈ રહ્યું છે. આર્ટિફિશિયલ નદી બનાવી છે અને એની અંદર આ રીતે આવે છે. તમને દેખાતું હશે. એમાં તમને આગળથી ટ્યુબ પણ મળશે અને આર્ટિફિશિયલ નદી બનાવી છે અને એની અંદર વેવ્સ પણ આવે છે. તો તમે ઓરિજિનલ નદીની અંદર શેર કરી રહ્યા હો ને એવું તમને લાગશે. અને હવે હું કિડ્સ ઝોનની અંદર આવી ગયો છું. તો આગળ તમને બતાવું. રાઈડની અંદર મજા માણ્યા પછી જો તમને થોડોક વેસ્ટ કરવો હોય ને તો આવી રીતે પુલની બહાર આ રીતે ચેર, તમારી સિટિંગ ચેર મૂકેલી છે. તો રેસ કરી શકાય. અને તમારી જોડે નાના બાળક હશે ને તો આ માસી ઘોડિયાની અંદર નાના બાળકને સુવાડી રહ્યા છે. તો આ રીતે પણ બહુ સારી વ્યવસ્થા છે. ઇવન નાનું બેબી હશે ને તો એની માટે ફીડિંગ રૂમ પણ બનાવવામાં આવી છે. તો બહુ સારો બંદોબસ્ત છે અને કિડ્સ ઝોનમાં મને તો મજા આવી. હવે હું અહીંયાથી જઉં છું એડલ્સ બાજુ. ત્યાંની તમને રાઈડ બધી બતાવું. મારી મજા હવે આવવાની છે. હું તમને એક જોરદાર વસ્તુ બતાવું. મારી પાછળ તમને દેખાઈ રહ્યું છે આ વેવ પુલ છે અને દરિયાની અંદર જે મોજા આવે છે ને એ રીતના મોજા અહીંયા આગળ આવશે. અને ડીજે પણ છે. ડીજે પણ થોડીક ટાઈમમાં સ્ટાર્ટ થશે. પણ બહુ જ મજા આવવાની છે અહીંયા મિત્રો. અને આ વેવ્સમાં પણ તમને દરિયાની જેમ ઓરિજિનલ તમને એનો અહેસાસ થશે અને ખૂબ જ મજા આવશે.
આ રીતે ક્રેઝી રિવર સાઈડ છે. તો હું તમને આગળ મારો નંબર આવે ને એટલે હું તમને ક્રેઝી રિવર બતાવું છું કે કઈ રીતે જવાનું. હું તમને એક ઝલક થોડીક દેખાડું. બહુ મજા આવી ગઈ છે, બહુ મજા આવી ગઈ, ખરેખર બહુ મજા આવી ગઈ. ક્રેઝી રિવરની લુપ્ત લેવાની બહુ મજા આવી ગઈ છે. તમે જ્યારે પણ આવો ને ત્યારે આ જગ્યાએ મુલાકાત લેવાનું ભૂલતા નહીં. બહુ જ મજા આવી ગઈ. આખું એક રાઉન્ડ મારવામાં આવે છે અને આમ ઓરિજિનલ વેવ્સ આવતા હોય ને એવું પણ લાગે છે. ઓરિજિનલ વેવ્સને આગળ હું તમને બતાવું, આગળ વરસાદ વરસી રહ્યો છે ઠંડા પાણીનો, તો ત્યાં પણ બહુ મજા આવવાની. એક મોટું વેવ્સ આવ્યો ને તો બહુ મજા પડી ગઈ. ને જો આ મિત્રો આર્ટિફિશિયલ અહીંયા ફાઉન્ટેન થઈ રહ્યો છે. એકદમ ઠંડુ પાણી છે, એકદમ ઠંડુ ઠંડુ બરફ જેવું પાણી છે. મજા પડી ગઈ, મજા. મમ્મી પાછો વરસાદ ઠંડુ એક્સિડન્ટ બહુ થઈ જાય છે. એક્સિડન્ટ મજા પડી ગઈ છે. ઓરિજિનલ વેવ્સ આવતા હોય ને એવું લાગે છે અને ખૂબ મજા આવી ગઈ છે. પેટ્રોલ વાળે આગળથી વેવ્સ આવે છે. હવે જો પાછળ એક ભાઈનો એક્સિડન્ટ થઈ ગયો એ નીચે પડી ગયા. મજા આવી ગઈ, મજા આવી ગઈ. પૈસા વસૂલ. તો જમવાનું મારું આવી ગયું છે અને આ બેનથી જ પેમેન્ટ ચૂકવવાનું હોય છે. અને પહેલાં આની અંદર બેલેન્સ કરાવવાનું હોય છે અને એ પ્રમાણે રેટ લખેલા છે. તો તમને બી ખ્યાલ આવશે, રેટ લખેલા છે. તમારે જે જે વસ્તુ જોઈતું હોય એ પ્રમાણે આમાં રિચાર્જ થાય છે. તો બહુ સરસ ફેસિલિટી છે અને જમવાનું પણ બહુ સરસ છે. મિત્રો હું હવે અત્યારે એડલ્ટ ઝોન એટલે કે જે મોટા લોકો માટે રાઇડ્સ હોય છે ને એ ભાગમાં આવી ગયો છું. ને તમને મારી પાછળ આ રાઇડ દેખાઈ ગઈ હશે. આ બહુ જ મસ્ત રાઇડ છે અને બહુ મોટી રાઇડ છે જે અહીંયા ઉપરથી આવીને અહીંયા આવે છે અને ત્યાંથી પછી સ્વિમિંગ પુલમાં જાય છે. તો એ રાઇડ કરવા હું જઈ રહ્યો છું અને લગભગ મારી ધારણા પ્રમાણે 4 માળ ઊંચી
4 માળ આપણે જઈએ ને એટલું ઊંચું જવાનું છે ને ઉપરથી બેસી અને નીચે આવવાનું છે. તો હું તમને ઉપર જઈને બતાવું. મિત્રો અત્યારે હું મારો વિડીયો પૂર્ણ કરું છું. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ગ્રુપમાં શેર કરજો અને વોટર વ્હીલે હિંમતનગરમાં એકવાર જરૂરથી મુલાકાત લેજો અને મળીએ છીએ મારા નવા વિલોગની અંદર. ત્યાં સુધી જય માતાજી, બાય બાય, ટેક કેર.